હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. તો આજનો વ્લોગ આપણે ગાડીમાં ચાલુ થાય છે કેમ કે સવાર થઈ ગયું ઉઠવા મોડું. કેટલા કંઈક સમથિંગ 8 વાગે જાગ્યો અને અત્યારે વાગે છે 8:42 અને નીકળી ગયો છું કોલેજ જવા. શિયાળામાં છે ને સિરિયસલી ઉઠવાની ઈચ્છા જ નહીં થતી. મન થાય મસ્ત બસ ખાલી આમ ચોરસોટીનું ઊંઘ્યા જ રહો એવું થતું, એટલે મોડું થઈ ગયું એમાં. તો પછી મેં કીધું કે ડાયરેક્ટ અત્યારે જ વ્લોગ કરી દઉં અને અત્યારે હાઈવે ચડી ગયા છીએ. સિંધુ ભવન વટી ગયું છું અને હવે બસ 5-10 મિનિટનો રસ્તો રહ્યો કોલેજનો. આખા રસ્તામાં ક્યાંય ટ્રાફિક નહીં નડ્યો. સવારમાં નહીં નડતો, પછી ખબર બપોર શું થઈ જાય છે, નડી જાય. એ તો એ દિવસ બગડ્યું હતું એટલે જોઈએ. આજ તો એવું લાગતું નહીં, નીકળી જઈશું. જોઈએ હજી હોય ટ્રાફિક હોય ના હોય, આપણે કેમનું કહી શકીએ હતા. ચલો પહોંચીએ કોલેજ. આપણે કોલેજ પહોંચી ગયા છીએ અને આઈડી કાર્ડ વાળા તો તમને ખબર છે એમને હક ના થાય જાઉં જુઓ નહીં. આવી જવાના છે ને આપણે બીજાની કોલેજમાં, એટલે અડધી વાત તો કીધી જ નહીં મેં. બધું હિંમત પાછાનો વાક હશે એટલે આપણને નહીં કીધી. અત્યારે વાગે છે 12:38. આપણે નીકળી ગયા છે કોલેજથી. આજે આપણે 3 લેક્ચર હતા એ પતી ગયા ને એ વચ્ચે એવું કહી છે ને આમ કહીએ ને શૂટ નહોતું કરાયું, સ્ટ્રીક લેક્ચર હતા એટલે કંઈ કર્યું નહીં. હવે નીકળ્યા છે, કલાક થશે ઘરે પહોંચતા. અત્યારે વાગ્યા છે 1 અને હું હાઈવે ચડી ગયો છું. 15-20 મિનિટ થશે ઘરે પહોંચતા. પહોંચી ગયા છે ધોળકા. 45 મિનિટ થઈ ટોટલ ઘરે આવતા અને હવે જવાનું છે આપણે રોયલ સિટી થાર મૂકવા અને પછી અહીંયાથી ઓફિસે ક્રેટા પડી છે એ લેવા જવાનું છે. शेयर करो. तुम क्या करते हो? लाइक करता हूँ. ऑफिस मम्मा तू कहाँ जा रही? અત્યારે યોગેશ કાકા થાર મૂકી દીધી છે ને હવે જઈશું ઓફિસે. જો આ જોડે ને જોડે ફરસ. શું છે તારે? हाँ तुम क्या कहती? हाँ दीदी. हाँ जिसको નીચે ગરમ છે, જા ચપ્પલ પહેર જા. ચાલ અત્યારે આપણે ઓફિસે આવી ગયા છીએ અને ઓફિસ છે બંધ કેમ કે વિઠ્ઠલ કાકા છે અત્યારે લંચ બ્રેક ઉપર. એમનું એસબીઆઈ જેવું કામકાજ છે, એમનું લંચ બ્રેક બહુ લાંબો ચાલે. જો અત્યારે ઓફિસે 2 આવ્યા પડ્યા છે, આપણું ભરત બેન્ચ અને ટાટા અને જીસીબી છે. બાકી બધા અત્યારે ફેરાય. આ રહી ક્રેટા. ચાલો લઈને નીકળીએ. ક્રેટા હવે લઈ લીધી છે. ચલો જઈએ ઘરે. ઘરે પહોંચી ગયા છે અને પપ્પા ઘરે જ છે. અત્યારે ઘરે આવીને દરવાજો વાગી દીધો છે ને જો આપણે અહીંયા ઓલો ઘાસનો ઢગલો હતો એ સવારમાં જ છે ને સબુર અંકલનો ફોન કરી દીધો હતો એટલે બોલેરો લઈને આવી ગયા હતા ને બધું સાફ કરી દીધું કમ્પ્લીટ. મેસેજ આજુબાજુમાં તે જે ઓલું પાંદડા ને બધું હોય એ સાફ કરી દીધું હતું. પણ સવારે આપણે ઉતાવળ જ એટલી હતી કે એવું કંઈ શૂટ કર્યું નહીં, તરત જ નીકળી ગયો હતો. મોડું એટલું થઈ ગયું. ચલો જમી લઈએ. અત્યારે હવે જમી લીધું છે ને બેઠો છું હોલમાં. હવે સિરીઝ જોઈશ આખી બપોર. પપ્પા હતા એટલે જમવા બેઠા હતા જોડે તો એટલે કંઈ શૂટ તો કરાય નહીં એવું, તો પછી જમી લીધું ને અત્યારે હવે સિરીઝ જોઈશું શાંતિ. અત્યારે આગળ છે 5 ને બપોર સિરીઝ જોતા ક્યારે ઊંઘી ગયો એ ખબર જ નથી. હવે જાગ્યો તો પહેલાં જઈશું મહાદેવ ને પછી જીમ. મહાદેવ દર્શન કરીને પહોંચી ગયા છે જીમ. ચક્કાનું સ્ટ્રગલ તમે જોઈ શકો છો. છેલ્લા રેપ ઊંધી પહોંચી ગયો બિચારો.
ત્યાં તે બધું ટ્રાયસેપ ચાલે. ગાઈઝ આપણું આજનું વર્કઆઉટ પૂરું. આજે તું શું બેક અને બાયસેપ. હવે ચલો ઘરે પહોંચી ગયા ઘરે. અત્યારે ઘરે આવીને કપડાં બદલી લીધા ને હવે આવ્યો છું નવા ઘરે આંટો મારવા. જો ખરા છેલ્લે કામ પચ્યું. હવે અત્યારે ફર્નિચરનું કામ ચાલે. એટલે તમે કહી દો ને હવે શરમાય છે. આ શેનું ચાલે છે તાર ઉપર? બોર્ડરનું કામ ચાલે છે. ત્યાં એવું જ છે. હોલમાં અત્યારે ફર્નિચરનું કામ ચાલુ છે. કેમેરા હું નહીં કરતા અને અમદા હાઈ કરે છે એવું ચાલે છે. ચાલ જો આ હોલમાં આવી રીતનું છે ફર્નિચરનું. આપણે શુભમના રૂમમાં આવી ગયા. અહીંયા ફર્નિચરનું ચાલે આવી રીતનું. અત્યારે આપણે હવે આવી ગયા છે સેકન્ડ ફ્લોરે અને આ જો સેકન્ડ ફ્લોરનો હોલ છે. અહીંયા જો આપણે આટલું કામ પહોંચ્યું. અને આ કાંઈ સિરિયસલી મને બહુ ગમે છે. રજવાડી સ્ટાઇલ બહુ મસ્ત લાગે છે. આ તો ગેલેરી. આ છે રિંકુ માસીન રાજુ કાકા એમનો રૂમ. આ વોર્ડ અહીંયા હજુ કામ ચાલે છે. જો આ કંગ્યું આવી રહ્યું. હા આ છે ને અહીંયા રોવરનું છે અને આના ઉપર આ પીયું કર્યું છે. પીયું એવું મને નહીં ખબર પણ એવું કહેવાય છે. હજુ આ પહેલો હાથ માર્યો છે. બીજો હાથ મારશે એટલે એકદમ કમ્પ્લીટ. આ છે ઘરની આપણે ગેલેરી. જો બાજુમાં આપણું ઘર દેખાય છે. આ રૂમ તો પતી ગયો ને. જો અહીંયા આપણે આ છે ને લીલું આવું લીલું રહેશે નહીં. આના ઉપર પીયું આવશે. આજે કેવું આ બતાડ્યું એવી રીતનું. આ તો શું આના ઉપર આવે ને એટલે ખાલી આ લેયર આવી રહે. હવે જઈએ જીઆના રૂમમાં. આ બીજું એક કોમન વોર્ડરોબ છે. અહીંયા આ નવું કર્યું નતું પહેલા હું માનતા. આ જો વોર્ડરોબ આવી રીતનું ડિઝાઇન છે. આ બહુ એક મસ્ત વસ્તુ છે જે એકદમ આમ કર્વ બનાવ્યો છે ને બહુ મસ્ત લાગે. અહીંયા જો હતા તો બાર. શેનું કામ ચાલે છે? શેનું કામ ચાલે છે? કલરનું કામ ચાલે છે. જો થિયેટર તો 13 તારીખે તેનું કામ કમ્પ્લીટ થઈ જશે એટલે ડાયરેક્ટ તમને ત્યારે જ બતાવશું. હવે ચલો નીચે. અત્યારે તો આપણે અહીંયા હોલમાં આવી ગયા પાછા અને આ પટ્ટી ઉખાડવાની ચાલે છે. એક સરમાઈકા છે ને ફર્નિચરનું એનું. આ સાઈડ તો હજુ તમને કીધું જ તે ઓલું ઉપરનું કામ ચાલે છે. અહીંયા કામ ચાલે ને એટલે ગીતો સાંભળવાની મજા આવે. જો અલગ જ આપણે ગીતો ચાલતા હોય. કેમ સ્પીકર આવી ગઈ જો. તો આજના માટે આટલું જ હાઉસ ટૂર. બીજું તમને પછી આપશું. હવે જઈએ ઘરે. એક પારી કૂદો એટલે આપણા ઘરે. અત્યારે તો જમવું છે નહીં. આમ આવ્યો છું જીમથી તરત એટલે મજા નહીં આવે. થોડીક વાર બહાર આંટા મારીએ ફરી આમથી આમ. અત્યારે બહાર હવે અહીંયા અડધો કલાકથી આંટા માર્યા અને વાગે છે 8:15. હવે જઈએ જમવા. હવે લાગી ભૂખ. અને જો ઓલા ઘરે કામ ચાલે તો ગીતનો અવાજ આવતો હશે કદાચ. શી ખબર વિડીયોમાં હવે જસ્ટિફાય થાય કે નહીં. પણ આમ રાતે ઊંઘતા હોય ને તો રૂમ ઊંધી થાય આપણે મારા રૂમ સુધી અવાજ આવે કે આ બસ કામ ચાલે છે અને અવાજ આમ ગીતો વાગે છે. હવે જઈએ ઘરે અંદર અને જમી લઈએ. તો ગાઈઝ અત્યારે અંદર આવીને જમવા બેસી ગયા છે. આજના મેનુમાં છે કઢી ભાત અને રોટલો. પિક્ચર ચાલે છે મોહબ્બતે. ચલો મળીએ જમી કરીને. તો જમી કરીને ઉપર આવી ગયા છે ને પિક્ચરમાં જે રસ પડ્યો મજા આવી ગઈ જોવાની. અત્યારે તો ખાલી ઉપર એટલો જ આવ્યું હતું કે ફોન ચાર્જિંગમાં મૂકવાનો હતો કેમ કે ચાર્જિંગ હતું નહીં. અને આપણે છે ને આમ કેવું ફેમિલી જોડે તો ટાઈમ સ્પેન્ડ કરવો જ પડે. અત્યારની જનરેશન જેવું જરા કંઈ નહીં કે બસ આખો દિવસ આયા ફોન મંત્ર્યો ટીવી જોઈને જમીન પછી પાછો રૂમમાં આવીને પોતપોતાના કામથી કામ. આમ તો નવરો હોય એટલે મમ્મીને લમણા લેતો હોઉં. તો ચલો હું તો નીચે જઈને પિક્ચર જોઈશ. પાછો તો બધા બેઠા જ છે. હજુ પિક્ચર ચાલુ છે. મજા આવે છે. તો આજના બ્લોગ માટે આટલું જ. મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે लिए थैंक यू सो मच फॉर वॉचिंग एंड डू नॉट फॉरगेट टू लाइक शेयर एंड सब्सक्राइब गाइस. चलो सब्सक्राइब करो यार.